કેમ છો મિત્રો? હું છું ડોક્ટર તરુણ બેંકર અને આપણે વાત કરી રહ્યા છીએ ગુજરાતી સિનેમાની. આજે રિલીઝ થઈ રહી છે ગુજરાતી ભાષાની ડિજિટલ એરેસ્ટ ઉપર બનેલી પહેલી ફિલ્મ ધરપકડ. મેરે પાસ ના હૈ સિનેમા. ધરપકડ અમદાવાદમાં રહેતા એક પરિવારના વૃદ્ધ પિતાની ડિજિટલ એરેસ્ટ થાય. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ છેલ્લા કેટલાક સમયથી સાયબર ક્રાઇમના નામે ડિજિટલ એરેસ્ટ અને તેના ઓથા હેઠળ વૃદ્ધો પાસેથી કરોડો રૂપિયા પડાવી લેવાના અનેક બનાવો બન્યા છે. આવા જ મુદ્દાને હાઇલાઇટ કરતી ફિલ્મ ધરપકડ આજે રિલીઝ થઈ રહી છે. મુખ્ય કલાકારો છે મલ્હાર ઠાકર, પ્રશાંત બારોટ અને સુહૃદ ગોસ્વામી. ફિલ્મના દિગ્દર્શક છે અનીસ શાહ. નિર્માતા છે રાહુલ બાદલ અને જય શાહ. આજે આ ફિલ્મ બહુ જ મોટા પ્રમાણમાં થિયેટરોમાં રિલીઝ થઈ રહી છે. મેરે પાસ ના હૈ સિનેમા. ગત સપ્તાહોમાં રિલીઝ ગુજરાતી ફિલ્મના બોક્સ ઓફિસ કલેક્શનની વાત કરીએ તો ધબકારો 2 સપ્તાહના અંતે 6 કરોડનો આંકડો ક્રોસ કરી ચૂકી છે. તો વાંકી ચૂકી લવ સ્ટોરી પહેલા સપ્તાહના અંતે અંદાજિત 1.5 કરોડ રૂપિયાનું બોક્સ ઓફિસ કલેક્શન મેળવી શકી છે. યુ આર વોચિંગ અપુનકા અડ્ડા. હવે સિનેમા અંગે મારા મનની વાત. મિત્રો, 2 સપ્તાહ પહેલા રિલીઝ થયેલી ધબકારો બોક્સ ઓફિસ ઉપર 6 કરોડનો આંકડો પાર કરી ચૂકી છે. જોકે બીજી તરફ એના એવા આર્ટિકલો પણ વહેતા થયા છે કે આ ફિલ્મમાં હિન્દુ મુસલમાન, ગઝવાએ હિન્દ, હિન્દુઓને નીચા દેખાડવાનું અને મુસ્લિમોને વધારે શક્તિશાળી બતાવવાનું ષડયંત્ર છે. કારણ આ ફિલ્મના નિર્માતા છે સાજિદ નડિયાદવાલા. આ ફિલ્મનું પ્રમોશન આમિર ખાન સહિતના નેતાઓએ કર્યું છે. પરંતુ હું એમ માનું છું કે કોઈ પણ ફિલ્મનો વિષય એની વિષય વસ્તુ અનુસાર હોય. જો આપણે આ ફિલ્મને એક એજન્ડા મૂવી કહીએ તો કેરાલા સ્ટોરી કે કાશ્મીર ફાઇલને શું કહીશું? એટલે હું એમ માનું છું કે કોઈ પણ ફિલ્મને ફિલ્મની રીતે જ જોવી જોઈએ. એના ઇફ્સ એન્ડ બટ્સ ઉખાડવા જઈશું તો ઘણી બધી એવી ફિલ્મો મળશે કે જેમાં આ પ્રકારના મુદ્દાઓ હોઈ શકે. દાખલા તરીકે અક્ષય કુમારની ફિલ્મ લક્ષ્મીમાં હિન્દુ મહારાજ એ ભૂતને પકડી શકતો નથી અને એક મૌલાના બહુ જ સારી રીતે તેને પકડે છે. તમે આને શું કહેશો? ગુજરાતી સિનેમાની વાતનો આજનો એપિસોડ પૂરો કરતા પહેલા ફરી એકવાર કહીશ, મારી પાસે માં છે સિનેમા.